ગિરનારી ઓમ નમો નારાયણ. ગરવા ગિરનારની આ પવિત્ર ભૂમિ એટલે ભવનાથ તળેટી, જેમાં વર્ષોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાથી ભગવાન દત્તાત્રેય ભવનાથ 84 સિદ્ધોના જ્યાં બેસણા છે એવા ગિરનારની પવિત્ર ભૂમિમાં યાત્રા કરવા આવે છે. ત્યારે હમણાં થોડા સમયમાં ભવનાથ અને ગરવો ગિરનાર એ પ્લાસ્ટિક મુક્ત થવા માટે ઇકોઝોન જે જાહેર સરકારે કરેલું છે એ ખરેખર સરાહનીય અને આવકારદાયક પગલું છે. તો ગિરનાર આવનાર યાત્રિક અને શ્રદ્ધાળુઓને અમારી એક નમ્ર અપીલ છે કે આપ જ્યારે ગિરનાર આવો ત્યારે પ્લાસ્ટિક મુક્ત થઈને આવો, કારણ કે પ્લાસ્ટિક એ આપણા બધા માટે ખૂબ જોખમકારક છે. કારણ કે ગિરનારની વનસ્પતિ, કારણ કે અહીં એટલી બધી પ્રકૃતિ પરમાત્માની દેન છે અને એ પ્રકૃતિનું જતન કરવું એ સર્વ સમાજ, દરેક માનવ માત્રનો અધિકાર છે, ફરજ છે કે આપણે આપણી પ્રકૃતિનું જતન કરીએ. આટલી સોળે કળાએ જ્યારે પ્રકૃતિ ખીલ્યો હોય, આટલા બધા ઝરણાઓ છે, જંગલના પ્રાણીઓ છે, મનુષ્ય જીવનને પણ હાનિકારક છે પ્લાસ્ટિક. તો આ પ્રકૃતિને બચાવવા માટે, જનજીવનને બચાવવા માટે, પ્રાણીઓને બચાવવા માટે પ્લાસ્ટિક મુક્ત થવું બહુ જરૂરી છે. તો ગિરનાર આવનાર યાત્રિકને મારી એક નમ્ર પ્રાર્થના અપીલ છે કે આપ જ્યારે ગિરનાર આવો ત્યારે પ્લાસ્ટિક મુક્ત થઈને આવો, સાથે કાંઈ ન લાવો, કારણ કે આપનું પ્લાસ્ટિક એ ઘણું બધું દૂષણ ફેલાવી રહ્યું છે. જ્યારે ભવનાથ અને ગિરનાર એ ઇકોઝોન જાહેર કર્યું છે સરકારે, ત્યારે આપણે પણ એ આ વાતને સમજીએ, આ વાતને આપણે સંપૂર્ણપણે તકેદારી રાખીએ અને સંપૂર્ણ નિષ્ઠાથી, કારણ કે ગિરનાર એ માત્ર એક પહાડ નથી, એક પર્યટક નથી, એ માત્ર પિકનિક પોઈન્ટ નથી, પણ ગિરનાર એક પવિત્ર ભૂમિ છે. ગિરનાર એ શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. ગિરનાર એ આપણી આધ્યાત્મ ભૂમિ છે. તો આ આધ્યાત્મ ભૂમિની પવિત્રતા અને સ્વચ્છતા જળવાઈ રહે એ માટે આપણે સૌ સહિયારા પ્રયાસ કરીએ કે ગિરનાર આવીએ ત્યારે પ્લાસ્ટિક મુક્ત થઈને આવીએ, પર્યાવરણનું જતન કરીએ અને આપણા આ વાતાવરણને શુદ્ધ અને ચોખ્ખું રાખીએ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.